અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 6 મુસાફરોના મોત. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 9 લોકોને ઈજા પહોંચી હતી. હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના દેખાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસનું ટાયર ફાટતા સાઈડમાં ઊભી હતી, ત્યારે ડ્રાઈવર, ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી રોડના ડિવાઈડર પર બેઠા હતા. તે સમયે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે બસને પાછળથી ટક્કર મારીને બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના ઘટના સ્થળે મોત થયા હતા, ત્યારે અન્ય 9 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતથી જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ ને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. નેશનલ હાઈવે પર અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આણંદ નજીક જોરદાર અકસ્માત થયો હતો, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારે ટ્રક સાઈડમાં ઉભેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી, જેથી બસમાંથી નીચે ઉતરીને ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી. બસ નીચે કચડાઈ જવાથી 6 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય લોકોને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મયુર નામનો યુવક તેના માતા પ્રેમા ઉર્ફે મીના પ્રકાશચંદ જૈન ઉંમર આશરે 50, દાદા પૂનમચંદ હુકમીચંદ જૈન આશરે ઉંમર 90 સાથે મુંબઈથી લક્ઝરી બસમાં બેસીને નાથદ્વારા જતો હતો. તે દરમિયાન રસ્તામાં લક્ઝરી બસનું ટાયર ફાટતા અન્ય મુસાફરોની સાથે 3 જણા નીચે ઉતરી ડિવાઈડર પર બેઠા હતા. થોડી વાર બાદ મયુર લઘુશંકા કરવા ગયો હતો, ત્યારે બરાબર તે જ સમયે સર્જાયેલા અકસ્માતમાં મયુરના માતા અને દાદાના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે મયુર લઘુશંકા કરવા ગયો હોવાથી તે બચી ગયો હતો. અકસ્માતમાં અવસાન પામેલા મૃતકોના સગા સંબંધીઓ અકસ્માત સ્થળે તેમજ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મૃતક પ્રેમા ઉર્ફે મીના પ્રકાશ જૈન ઉંમર આશરે 50 ને પૂનમચંદ હુકમીચંદ જૈનના સગા કેશીમલ માધરેચા અમદાવાદથી આણંદ જનરલ હોસ્પિટલ આવ્યા હતા. ત્યારે તેઓએ મૃતક પ્રેમા ઉર્ફે મીના પ્રકાશભાઈ જૈન ને પૂનમચંદ હુકમીચંદની આંખ, કિડની સહિતના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે કેશીમલ માધરેચાએ મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન સાથે ચર્ચા કરી હતી. જોકે તે વખતે મૃતકોના અવસાન થયેલ 8 કલાક જેટલો સમય વીતી ગયો હોવાથી દેહદાન થઈ શકતું ન હતું તેમ જણાવ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં આણંદ તાલુકાના ચિખોદરા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બ્રિજ નંબર 19 આગળ લક્ઝરી બસ નંબર GJ01 Q5544ના ટાયરને પંચર પડ્યું હતું. તેથી ડ્રાઈવરને ક્લીનર ટાયરનું પંચર કરતા તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર GJ01 3117 લક્ઝરી બસને પાછળથી ટક્કર મારી હતી. દરમિયાન બસની સાઈડમાં બેઠેલા 3 મહિલા અને 3 પુરુષોના કચડાઈ જવાથી કરુણ મોત થયા હતા, જ્યારે 9 જેટલા વ્યક્તિઓ ઈજા થયા હતા. આ મામલે ટૂંક સમયમાં ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.